આજરોજ બોખીરા વિસ્તારમાં બોખીરાના સર્વે નંબર 817માં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ, જેને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ 202ની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી, જે તેના 15 દિવસના ગાળા બાદ જેને દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે. જે દબાણ સરકારી ખરાબાનું 8285 ચોરસ મીટર છે, જેની 3 થી 4 કરોડ થાય છે, તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની ચોરસ મીટર અંદાજિત 12,500 ચોરસ મીટર જેવું છે, 12,500 ચોરસ મીટર જેવું છે અને તેની કિંમત પણ 6 થી 7,000 એટલે કુલ અંદાજિત 10 થી 11 કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે અને ખેતીલાયક દબાણ હતું જે દૂર કરવામાં આવે છે. આથી જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે જ્યાં જ્યાં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ હોય તે સ્વેચ્છાએ દબાણ દૂર કરી નાખે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ જે કબજો છે તે કેટલા વર્ષથી આ લોકો પાસે હતો અને અત્યારે શું ઉપયોગ થતો હતો? કબજો અંદાજિત 8 થી 10 વર્ષથી હતો અને અત્યારે તેમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે, જે આજે ડિમોલેશન કરવામાં આવેલ છે.